રાજકોટમાં આજે રેન્જ આઈજીની ઓફિસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પાંચેય જિલ્લાના પોલીસ વડા સાથે રેન્જ આઈજીએ કાયદો સુવ્યવસ્થાની સમીક્ષા કરી। આ બેઠક બાદ ક્રાઇમ રિવ્યુ મીટિંગમાં તાજેતરના ગુનાકીય પ્રવૃત્તિ અને તેના ઉકેલ માટેની કામગીરી પર ચર્ચા થઈ। અપરાધ પર કાબૂ મેળવવા માટે જરૂરી માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી। દિવસે આવતા હોય છે એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે। સાથે સાથે જે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે। આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યાઓ પર સૌથી વધારે જગ્યાઓ પર શોભાયાત્રા નીકળનાર છે। એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે। દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે। તમામ જગ્યાએ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં 5000થી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે। આપના મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યાઓ ઉપર ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી કોઈપણ વ્યક્તિને અકસ્માત અથવા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં સાયબર ક્રાઇમની ટીમો છે, બી સ્ટાફની ટીમો છે, પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારું સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે। તેમજ અમને ખ્યાલ છે કે હમણાં ટૂંકા સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને સરપંચશ્રીઓની પણ મિટિંગ રાખવામાં આવેલી હતી। એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રીફિંગ કરવામાં આવેલી છે જેથી આ વિસ્તારમાં તમામ લોકો જન્માષ્ટમી ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ તમામ જિલ્લાઓ ખાતે કરવામાં આવનાર છે। તહેવારોમાં શાંતિ જળવાઈ રહે એ માટે લોકોને શું અપીલ? લોકોને અપીલ કરું છું કે જે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકારશ્રીની તમામ વ્યવસ્થાનું પાલન કરે, તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે, કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવા નહીં ફેલાવે, તમામ જગ્યા પર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે। કોઈપણ વ્યક્તિને કોઈપણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકીએ છીએ। રાજકોટથી જ્યારે જેતપુર પર જતા હોય છે ત્યાં રોડના અમુક જે કન્સ્ટ્રક્શનના કામના કારણે ટ્રાફિકનો ભારણ વધારે રહેતો હોય છે અને આ દિવસોમાં રાજકોટ રૂરલ પોલીસ તરફથી વિશેષ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે। તેમજ જે જગ્યાઓ ઉપર એવા કોઈ નાના મોટા ડાયવર્ઝન જરૂરિયાત હોય એ ડાયવર્ઝનને પણ ઉપયોગ કરી એના લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે। દ્વારકા છે તે સંવેદનશીલ છે, મોટા પ્રમાણમાં લોકો ત્યાં જન્માષ્ટમી માટે આવતા હોય છે, ત્યાં વિશે શું? આપણે ખ્યાલ છે કે જે આખા રાજ્યમાંથી અને આખા ભારત દેશમાંથી લોકો દ્વારકાધીશ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે અને ભગવાનના જે જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકો દર્શન માટે પણ આવતા હોય છે। એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને 2 દિવસ પહેલાં આખરી આપવામાં આવેલો છે। સાથે સાથે જે ત્યાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા છે। તમામ જગ્યાઓ ઉપર લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના નાના બાળકો ગુમ નહીં થાય એના માટે પણ હેલ્પ ડેસ્કની એ ઊભી કરવામાં આવેલી છે। સાથે સાથે જે દરેક જગ્યાઓ ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ મોટી ટોકી સાથે તૈનાત કરવામાં આવેલા છે અને તમામ લોકોને જે કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય એના પર વોચ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિગરાની કરવામાં આવનાર છે। ટ્રાફિક વ્યવસ્થા માટે દ્વારકામાં કંઈ ડ્રોન પોલીસ દ્વારા ઉડાડીને કંઈક વ્યવસ્થા કરવામાં? ડ્રોન એ અમારો બંદોબસ્તનો ખૂબ જ અગત્યનો ભાગ હોય છે। તમામ જગ્યાઓ પર જે જગ્યા ઉપર જરાક ઊભી થશે એ તમામ જગ્યાઓ પર જે ટેકનિકલ સર્વેલન્સ હોય અને હ્યુમન ઇન્ટેલિજન્સના જે સાધનો હોય
એ તમામ પ્રકારના સાધનોનો બંદોબસ્ત દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવનાર છે.